ઓબીસી માટે અલગથી મંત્રાલય બનાવવાની ઉઠી માંગ। ભાજપના સિનિયર નેતા હરિભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો। 146 ઓબીસી જ્ઞાતિઓ માટે બજેટ યોગ્ય રીતે ન ફળવાયું હોવાનો આક્ષેપ। जनताना खिस्सा पर मोंघवारीनो वधु एक मार। छेल्ला 10 દિવસમાં ત્રીજી વખત વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ। પેટ્રોલમાં 86 પૈસા તો ડીઝલમાં 94 પૈસાનો વધ્યો ભાવ। હરિદ્વારની યાત્રાના નામે કચ્છમાં 200 થી વધુ લોકો સાથે ઠગાઈ। 10 લાખ જેટલી રકમ ઉઘરાવીને સંચાલકો ફરાર। 3 શખ્સો સામે આદિપુર પોલીસ મથકે નોંધાયો ગુનો। ગેરકાયદે માટી ખનન દરમિયાન બની મોટી દુર્ઘટના। વડોદરાના જૂના શિહોરા ગામે ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત। સમયસર સારવાર ન મળી હોવાનો મૃતકોના પરિવારજનોનો આરોપ। અમદાવાદ શહેરમાં આગની વધુ એક ઘટના। ગઈકાલે મકરબા બાદ આજે જોધપુર 4 રસ્તા પાસે બની ઘટના। બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। ફાયર વિભાગે હાથ ધરી કામગીરી। અમેરિકામાં વસતા ભારતીયો સહિત વિદેશી નાગરિકોને ટ્રમ્પ પ્રશાસનનો મોટો ઝટકો। ગ્રીન કાર્ડ માટે અરજી આપતા પહેલા છોડવું પડશે અમેરિકા। યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ નવા નિયમોનું એલાન કર્યું છે।